ગોંડલથી સમાચાર છે। મૃતક રાજકુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી। રાજકુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઈજાના નિશાન છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દા છે। લાકડીથી મૂઢ મારના 4-4 સેન્ટીમીટરના નિશાન છે। ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે। તો 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન અકસ્માતથી ન થાય, કેમ કે અકસ્માતમાં એક જ સરખા ઈજાના નિશાન થાય તે વાત માનવામાં આવે તેવી નથી। ગુદાના ભાગમાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો છે, તે પણ અકસ્માત દરમિયાન થાય તેવી કોઈ શક્યતા નથી। ઈજાના જે નિશાન છે તે લગભગ 12 કલાક પહેલાના, એટલે કે તાજા હોય તેવું પણ અનુમાન છે। આ ઉપરાંત પણ અનેક શંકા ઉપજાવે તેવા નિશાન મળી આવ્યા છે। જો કે શું આ મુદ્દે પોલીસ યોગ્ય તપાસ કરશે કે પછી સીસીટીવીની જેમ અધૂરી અને ગૂંચવાયેલી તપાસ થશે? રાજકુમારના પિતાનો પણ આરોપ છે કે રાજકુમારની હત્યા કરાઈ છે। વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ ફોનલાઈન ઉપર જોડાયા છે। ઋષિ, રાજકુમાર જાટનો એક એવો કેસ છે કે જેમાં અલગ અલગ સમયાંતરે અલગ અલગ વિગતો સામે આવી રહી છે। હવે જે આ વિગત સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી છે। રાજકુમાર જાટનો કેસ છે એ અનેક શંકા ઉપજાવે તેવો કેસ અત્યારે બની રહ્યો છે। જ્યારે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર કર્યું કે મહાસાગર ટ્રાવેલ્સના ઠોકરે રાજકુમાર જાટનું હિટ એન્ડ રનના કારણે મોત થયું છે, ત્યારબાદ પણ આ કેસ પૂરો થવાનું નામ નથી લેતો। એટલે કે જે પિતાનો આરોપ છે તે પિતા કહી રહ્યા છે કે તંત્રએ ગોઠવણ કરીને પોલીસ ઉપર પણ તેને શંકા કરી હતી। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે પીએમ રિપોર્ટ અત્યારે સામે આવે છે, ફોરેન્સિક પીએમ, તેમાં 30 નંબર અને 31 નંબરના મુદ્દામાં એટલે કે ગુદાના ભાગે 7 સેન્ટીમીટર ઊંડો ચીરો સામે આવ્યો છે અને લાકડીથી મૂંઢમાર માર્યા હોય, એટલે કે લાકડી જેવો પદાર્થ કાંઈ માર્યો હોય તેવો 4-4 સેન્ટીમીટરના ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે। એક સ્વાભાવિક વાત છે કે તમે આગળ ચાલીને જતા હોય કે બસની સામે ચાલીને આવતા હોય, એક જ ઠોકર લાગે અને એ ઠોકરે તમારું મોત જ્યારે થાય, એટલે કે 42 જેટલા ઈજાના નિશાન પ્રાથમિક તબક્કામાં જે પોલીસે માહિતી આપી હતી, પોલીસ ખુદ સ્વીકારી રહી હતી કે શરીર ઉપર 42 જેટલા નિશાન છે। ત્યારે એક પિતા આક્ષેપ કરી રહ્યા છે અને રાજકુમાર જાટનો વકીલ પણ અત્યારે રાજસ્થાનમાં એક આંદોલન રૂપે આ સમગ્ર કિસ્સો ચલાવી રહ્યો છે અને તેઓ કહી રહ્યો છે કે રાજસ્થાન બંધ કરવું પડે તો રાજસ્થાન બંધ કરીશું અને જરૂર પડે ગોંડલ જવાનું થશે તો ગોંડલ પણ જઈશું, પરંતુ આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની તેઓ માંગ કરી રહ્યા છે। જે આક્ષેપ કરી રહ્યા છે તે પૂર્વ ધારાસભ્યના માણસો અને તેમના દીકરા ઉપર આ આક્ષેપ છે કે તેમને જ્યારે મારા દીકરાને માર મારીને પાર્કિંગમાં ધમકાવ્યો, ત્યારબાદ મારો દીકરો ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો અને એ જ ડિપ્રેશનના કારણે તે ગોંડલથી રાજકોટ સુધી ચાલ્યો ગયો હતો। જોકે તેમની માનસિક હાલત સ્વસ્થ નહોતી તેવું પોલીસે પણ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે। ત્યારે સમગ્ર મામલો જ્યારે હકીકતમાં જ્યારે લાવવો હોય ત્યારે સીબીઆઈ તપાસ જરૂરી છે તેઓ પરિવારના વકીલ પણ કહી રહ્યા છે અને મૃતકના પિતા પણ કહી રહ્યા છે। જોઈએ આગામી દિવસોમાં આ ઘટનામાં શું સામે આવે છે। બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે।